ઓવરઓલ સૌથી પહેલાં? કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે રક્ષા મંત્રાલય તરફથી જે આપણને એક સપ્તાહ લાસ્ટ વીકમાં પણ એક સમાચાર આવતા જોઈ રહ્યા હતા, ભારતીય વાયુસેના તરફથી એક પ્રસ્તાવ જે આવ્યો છે, DPM હેઠળ જે છે 1 લાખ કરોડના કિંમતના ઉપકરણો માટેનો એક જે મંજૂરી મળી છે. ઘણી બધી વસ્તુઓ ડિફેન્સ માટે એક અસર આપણને જોઈ રહ્યા છે કે ખાસું એક ફરી ફોકસમાં આપણને આવતું બતાવી રહ્યું છે. બજેટ સમયથી ચર્ચાઓ પણ થતી હોય છે ડિફેન્સ માટે. લાંબા ગાળા માટે જોઈએ કઈ રીતની તક ડિફેન્સ માટે તમે જોઈ રહ્યા છો, આ સેક્ટર માટે એક વ્યૂ લઈએ, ઓવરઓલ ફંડામેન્ટલ સમજીએ. And thank you for the invite. આપણા માનનીય પ્રધાનમંત્રીજીનો પેટ કન્સેપ્ટ જે આપણે કહીએ છીએ કે જે એમના પેટ થીમ્સ છે કે PSU બેંક્સ છે, ડિફેન્સ એન્ડ રેલવેઝ. તો આઈ થિંક જે લાસ્ટ ફ્યુ યર્સમાં આપણે એક ધરખમ ફેરફાર જોયો છે ડિફેન્સ સેક્ટરમાં. જે ડાયનેમિક્સ છે સેક્ટરના એ કમ્પ્લીટલી બદલાઈ ચૂક્યા છે. પહેલાં ડાયરેક્ટ કોમ્બેટ થતું હતું, વોરફેર જે થતી હતી એ ડાયરેક્ટ કોમ્બેટ થતી હતી. હવે the rules of the game have changed. It is high-tech warfare અને I think totally dependent on કે તમારી સ્ટ્રેન્થ ઓફ તમારી નેવલ સ્ટ્રેન્થ કેવી છે, તમારું એરફોર્સ કેટલું સ્ટ્રોંગ છે, તમારી પાસે કઈ ક્વોલિટીના રડાર્સ છે, તમારી પાસે કઈ ક્વોલિટીના ડ્રોન્સ છે, અનમેન્ડ એરિયલ વેહિકલ્સ કેવા છે. એટલે આઈ થિંક ધ એન્ટાયર ડાયનેમિક્સ હેઝ ચેન્જ્ડ. Direct combat warfare is out of the picture for the time being. અને આઈ થિંક આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર છે કે there has to be a thrust on modernization. Modernization and technology જેની પાસે છે એ લોકો they are going to win the wars. તો આઈ થિંક જે ઇન્ડિયામાં બી જે ડિફેન્સનું મોડર્નાઇઝેશન પર થ્રસ્ટ છે, કમ્પ્લીટલી જે ઓલ્ડ સિસ્ટમ્સ છે, લેગસી સિસ્ટમ્સ છે, એમને ઓવરહોલ કરી અને ન્યૂ મોડર્નાઇઝેશનની તરફ થ્રસ્ટ આપવાનું રહેશે. રિસન્ટ જે વોર્સ થઈ છે એમાં બી આપણે જોયું કે ટેકનોલોજીએ કેટલું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યું છે. ઇવન ઇન ઇન્ડિયા પાકિસ્તાન વોરફેર આઈ થિંક જે એરફોર્સમાં જે સ્ટ્રેન્થ હતી, રેડારની જે સ્ટ્રેન્થ હતી, આયર્ન ડોમ સિસ્ટમ જે ઇઝરાયલે ઇન્સ્ટોલ કર્યું છે, એના કારણે ઇટ જસ્ટ શોઝ કે ટેકનોલોજી ઇઝ પ્લેઇંગ સચ એ ક્રિટિકલ રોલ. Coming to Indian defense production, I think government બહુ એગ્રેસિવ ટાર્ગેટ સેટ કર્યું છે. 3 lakh crores value of defense production is targeted by 2013. In 2023-24 જે value હતી પ્રોડક્શનની of the Indian defense sector was 1,20,000 crores. અગર આપણે 3 lakh crores ટાર્ગેટ જોઈએ તો I think the compounded annual growth rate is expected to be 15% year on year. તો આટલા સ્ટ્રોંગ કેગર સાથે અગર આ ઇન્ડસ્ટ્રી ગ્રોથ હશે તો ડેફિનેટલી એક થ્રસ્ટ ઇઝ ઓન ધ એક્સપોર્ટ્સ ઓલ્સો. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જે એક્સપોર્ટ્સ છે ઇન્ડિયન ડિફેન્સ સેક્ટરના એપ્રોક્સિમેટલી 20,000 crores and this is expected to grow to 50,000 crores by 2030. So I think બહુ સ્ટ્રોંગ આઉટલુક છે અને ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક total thrust રહેશે on modernization of the army. એમાં I think particular focus will be on air force and naval. અને એના કારણે આપણે જોયું કે આ નેવલ સ્ટોક્સ જે છે, શિપ બિલ્ડિંગ સ્ટોક્સ, એમાં બી રિસન્ટલી આપણે બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ જોઈ છે. અને as far as aviation is concerned, તો I think Hindustan Aeronautics has also done quite well. એટલે I think overall બહુ જ robust outlook છે and the need of the hour as far as the defense sector is concerned. ડેફિનેટલી ઓવરઓલ એક ડિફેન્સ માટેનો આપણે વ્યૂ જાણ્યું. જે રીતે નીરવજી મેન્શન કરી રહ્યા હતા એ ડેટા પણ હું જોઈ રહી હતી. ઇન્ડિયાના ડિફેન્સ એક્સપોર્ટની વાત કરીએ 2014માં જે 686 કરોડ FY14 માટે જે હતું એ હવે FY25 સુધીમાં અત્યારે એપ્રોક્સ 23,622 કરોડ પર આપણને પહોંચતું બતાવી રહ્યું છે. એટલે ખાસું એક ડિમાન્ડને લઈને તમે જુઓ જે આ સેક્ટરમાં એક ગ્રોઈંગ ડિમાન્ડ આપણે જોઈ રહ્યા છીએ, કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે, ગવર્મેન્ટ સપોર્ટ, ઓપોર્ચ્યુનિટીઝ બધું આપણે જે જોઈ રહ્યા છીએ. ડિફેન્સને તમે એક થીમ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણું મોટું થીમ છે અને ઇટ્સ લાઈક અ બિગ મેગા ટ્રેન્ડ. જે રીતે સરે વાત કરી કે એનો કાફી એમ્ફોસિસ હવે ડિફેન્સમાં મૂકવામાં આવે છે અને રીઝન પણ છે કે જે રીતે આપણા પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશ જેવા રિલેશનશિપ રહ્યા છે આટલા વર્ષોથી, તો હવે આપણે કોઈના પર ભરોસો ના કરી શકીએ. અને હવે આ મલ્ટીપોલર વર્લ્ડ થઈ ગયું છે. જે રીતે હમણાં ઈરાન
અને ઇઝરાયલનું વોર થઈ પછી રશિયા યુક્રેન ને આ બધું પણ એટલે ડિફેન્સ એક જ એવી વસ્તુ છે જેના લીધે આપણે હવે આજે આપણે યુએસ સામે આંખોમાં આંખો નાખીને એટલે ઊભા છે કેમ કે આપણું પોતે સેલ્ફ સફિશિયન્ટ છે ડિફેન્સમાં. વર્લ્ડમાં આગળ 4 કન્ટ્રી છે યુએસ, રશિયા, ચાઇના અને ઇન્ડિયા જે સેલ્ફ સફિશિયન્ટ છે અને દેટ ઇઝ વન ઓફ અ બિગ પ્લસ પોઈન્ટ અને એટલે જ ગવર્મેન્ટ આના પર વધારે ફોકસ કરવા માંગે છે. 1.5 લાખ કરોડનું જે હમણાં છે એ આગળ જઈને 3 લાખ કરોડ 2.5 લાખ કરોડનું બજેટ થશે જે ડિફેન્સમાં અને એક્સપોર્ટ પર ઘણું મોટું ફોકસ છે. અને હવે આપણી બધી કંપનીઓ આપણે બધી રીતે HL, BL, BDLથી માંડીને બધી કંપનીઓ ખાસું એક્સપોર્ટ પર ફોકસ કરી રહી છે અને ઇન્ડિજિનસ તો કરે છે પ્લસ કોલોબરેશન સાથે હવે ઘણા બધા જે તે બ્રહ્મોસ આપણી મિસાઇલ જે ઘણી ફેમસ છે એ હવે આપણે એક્સપોર્ટ કરવાની વાતો છે. HL પાસે પણ ઘણા એક્સપોર્ટ ઓર્ડર્સ છે. પ્લસ હવે મેઇન વસ્તુ શું છે કે જે મેં લાસ્ટ ટાઈમ તમને કીધું કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર હવે ફોકસ કરવામાં આવ્યું છે કે કેટલા બધા જગ્યાએ આપણે જોઈએ તો કેમ કે આપણને કોમ્પોનન્ટ્સ નહોતા મળતા એટલે આપણું સપ્લાય રોકાઈ જતું હતું. ઓર્ડર બુક તો આ બધા કંપનીનો ઓલમોસ્ટ 4 ગણો 5 ગણો છે ટોટલ એન્યુઅલ ટર્નઓવરનો પણ કેમ કે કેપેસિટી એક તો એક્સટેન્શન નથી પ્લસ કોમ્પોનન્ટ ના આવે તો એના લીધે પ્રોડક્શન હોલ્ટ થતું હતું પણ હવે બધી કંપનીઓ ફોકસ કરીને આવતા 2 વર્ષમાં બેકવર્ડ ઇન્ટિગ્રેશન કામ કરશે એટલે એ પણ એક બહુ મોટો સપ્લાય ચેઇન છે જે એક નવો ડેવલપ થશે ડિફેન્સમાં. તો આઈ થિંક એમાં તો કોઈ સવાલ જ નથી કે ડિફેન્સ એક બહુ મોટી થીમ છે. બસ એક જ છે કે એઝ અ ઇન્વેસ્ટર આપણે થોડું વેલ્યુએશન પર નજર રાખતા રહેવું પડશે કેમ કે આ બધા સ્ટોક્સના વેલ્યુએશન ઘણા હાઈ છે. ઓફકોર્સ આપણે કમ્પેર ના કરી શકીએ 3-4 વર્ષ પહેલા જેટલા હતા પણ યસ એઝ અ ઇન્વેસ્ટર તમારે વેલ્યુએશન જોઈને એન્ટર કરવાનું પણ આ એક એવી થીમ છે જે આપણે મિસ ના કરાય. ખાસ કરીને એક ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા તો આ થીમ પર સેક્ટર પર આપણે બનતી જોઈ રહ્યા છે. તો રેકમેન્ડેશન પણ જાણીએ. નીરવજી, આપની સાથે સૌથી પહેલાં તો શરૂઆત કરીએ કઈ કંપની ડિફેન્સમાંથી વધારે એક લોંગ ટર્મ માટે, આમ તો ઘણી કંપનીઓ તમે એક ઓવરઓલ સેક્ટર માટે જ વ્યૂ બોલી આપ્યો છે એટલે થોડું ટફ છે, પરંતુ એક કંપની અગર તમારે સિલેક્ટ કરવાની હોય ડિફેન્સમાંથી કઈ રહેશે? અગર આપણે ડિફેન્સ કંપનીઝ જોઈએ તો આઈ થિંક જેમ આપણે રાઇટલી ડિસ્કસ કર્યું હમણાં કે એક પ્રેડિક્ટેબિલિટી ફેક્ટર ઇઝ વેરી ડિફિકલ્ટ કેમ કે સપ્લાય ચેઇન કન્સ્ટ્રેન્ટ્સ છે. હમણાં રિસન્ટ FY25 વોઝ વેરી ચેલેન્જિંગ કેમ કે જે જીઓ પોલિટિકલ કન્સ્ટ્રેન્ટ્સના કારણે જે સપ્લાય ચેઇન પ્રોબ્લેમ્સ આવ્યા એના કારણે સર્ટન ક્રિટિકલ ટેકનોલોજીકલ ઇનપુટ્સ વર નોટ અવેલેબલ. તો આઈ થિંક ધી ઓવરઓલ નેચર ઓફ ધ કોન્ટ્રાક્ટ્સ ઇઝ વેરી વેરી લમ્પી આપણે કહી શકીએ જે ડિફેન્સ સેક્ટરમાં છે. બટ આઈ થિંક અ ફ્યુ કંપનીઝ સ્ટેન્ડ આઉટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. પણ એની પહેલા જેમ આપણે વેલ્યુએશનની વાત કરી લીધી તો આઈ થિંક હવે વેલ્યુએશન્સ આર બિગિનિંગ ટુ આયન આઉટ. જે આપણે જોયું કે પહેલા જે વેલ્યુએશન્સ વર લુકિંગ વેરી વેરી એક્સપેન્સિવ, અત્યારે અગર આપણે જોઈએ તો ધ ટોપ રન કંપનીઝમાં HAL છે એ અરાઉન્ડ 40 ટાઈમ્સ ટ્રેલિંગ 12 મંથ CPS પર PE મલ્ટિપલ પર ટ્રેડ કરે છે. અગર આપણે જેટલી બી શિપ બિલ્ડિંગ કંપનીઝ છે તે આર ટ્રેડિંગ એટ 53 to 58 ટાઈમ્સ ટ્રેલિંગ 12 months price to earning multiples. Companies like Bharat Electronics are also trading at 55 times trailing 12 months price to earning multiples. આના પછી ઘણી બધી એવી સ્ટાર્ટઅપ ટાઈપ કંપનીઝ છે કે ઘણી બધી ટેકનોલોજી ઓરિએન્ટેડ કંપનીઝ છે વિચ આર ડુઈંગ very good operating margins and they are trading at 60-70 times trailing 12 months price to earning multiple. એટલે એક આપણે કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી શકીએ the different types of defense companies into different valuation multiples. But if you were to ask me તો I think એક consistent player આમાંથી સ્ટેન્ડ આઉટ કરે છે and that is Bharat Electronics. આ સ્ટોકે કન્સિસ્ટન્ટલી સારી પરફોર્મન્સ આપી છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એની ઓર્ડર બુક હેઝ બીન વેરી વેરી કન્સિસ્ટન્ટ, ગ્રોથ હેઝ બીન વેરી વેરી કન્સિસ્ટન્ટ. અને જે રીતે આપણે વાત કરીએ છીએ તો આઈ થિંક યસ્ટરડે ઓલ્સો દે હેવ વન સમ ઓર્ડર્સ વર્થ 700 crores અને કોન્સ્ટન્ટલી એમની ઓર્ડર બુક હેઝ બીન સ્વેલિંગ અને એક્ઝિક્યુશન હેઝ ઓલ્સો બીન ક્વાઇટ ઇમ્પ્રેસિવ. So I think going forward also we will go with Bharat Electronics કેમ કે આ એક consistent performer છે, એક predictability છે in terms of earnings અને valuations are also quite reasonable, quite attractive. કેમ કે અગર આપણે આ 50 to 53 મલ્ટિપલ ને અગર આપણે 30% ગ્રોથ બી આપણે કેગર લઈએ ઇન ધ નેટ પ્રોફિટ તો અગર આપણે FY27 ના અર્નિંગ્સ લઈએ છીએ તો most of these shipbuilding stocks as well as Bharat Electronics they are trading at around 30-31 times price to earning multiple forward.
તો આઈ થિંક 30 ટાઈમ્સ પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ ફોરવર્ડ અર્નિંગ્સ અગર FY27ના વ્યૂથી લઈએ તો આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ કન્સિડરિંગ ધ ફેક્ટ કે ડિફેન્સ ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ નેસેસિટી અને એક વિઝિબિલિટી છે ટિલ 2030 ગવર્મેન્ટનું સપોર્ટ છે અને ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ નેસેસિટી ઇન ધીસ ડેન્જરસ જે આપણે જીઓ પોલિટિકલ સિચ્યુએશન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ફેસ કરી રહ્યા છે. So modernization of defense is a must. Indigenization of defense is a must. So I think our focus will be on Bharat Electronics. But having said that, there are a lot of exciting ideas also like solar industries, ke Bharat Forge, ke a lot of drone manufacturers also which are looking quite good. તો ઘણી બધી કંપનીઓ ડિફેન્સ માટે સારી જે રીતે નીરવજી જણાવી રહ્યા છે, પરંતુ અગર એક કંપની પર ફંડામેન્ટલી પસંદગી લેવાની હોય તે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL પર અપનાવતી દેખાડી રહી છે. તપન આપના તરફથી જાણીએ તો રેકમેન્ડેશન ડિફેન્સમાંથી કયું રહેશે? જી મારી એક ચોઈસ હશે કે HL છે. HL તમે જુઓ તો ઓફકોર્સ એરો ડિફેન્સમાં ખાસું આગળ છે ને જે રીતે ઓર્ડર બુક છે ઓલમોસ્ટ 1.9 લાખ કરોડનું ઓર્ડર બુક છે અને અહીંયાથી પણ એક્સપેક્ટેશન છે કે ડબલ ડિજિટ ગ્રોથ થશે અને ઘણું એવું ઇન્ડિયનાઇઝેશન થઈ રહ્યું છે જેમાં એ લોકોનો એક મેજર ઇશ્યુ હતો કે જીના એન્જિનો તો ત્યાં પણ એ લોકો ખાસું એવું કામ કરી રહ્યા છે અને પાછળ જે હમણાં એક કોન્ટ્રાક્ટ હતો જ્યાં પાછળ સપ્લાય ચેન પર બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર એ લોકો કામ કરી રહ્યા છે. એક્સપોર્ટનું બહુ મોટું પોટેન્શિયલ છે. ઘણા બધા સાઉથ અમેરિકાથી ને આફ્રિકાથી પણ ઘણી બધી કહેવાય ને કે ઓર્ડર્સ માટે આવ્યા છે એમની પાસે અને એનો એ લોકો ફિઝિબિલિટી જોઈ રહ્યા છે. તો ઓર્ડર બુક એ ઘણો એવો એક્સપોર્ટ ઓર્ડર આઈ થિંક આગળ જઈને રહેશે ને ખાસા એવા MOU જેવી કોલોબરેશન પણ આગળ જઈને એ લોકો કરી રહ્યા છે. EBITDA માર્જિન જુઓ તો ખાસું એવું ઓલમોસ્ટ કહેવાય શકે કે આપણે ઓલમોસ્ટ 384 BPS પોઈન્ટ વધ્યું છે ઓલમોસ્ટ 26.7 જે બહુ રેરલી થતું હોય છે. તો EBITDA માર્જિનમાં પણ અગર તમે મોટો સુધારો છે. ઓર્ડર બુક તો સારા છે ને એને આગળ જઈને પણ એવું લાગે છે EBITDA માર્જિનમાં ખાસ થોડો એવો પોઝિટિવ આવશે. આમાં કેપેસિટી પર એ લોકો કામ કરી રહ્યા છે અને ઓવરઓલ કેમ કે ઓર્ડર બુક એટલો મોટો છે ઓલમોસ્ટ 5 to 6 ટાઈમ છે તો ડેફિનેટલી એ લોકો કામ કરી રહ્યા છે અને એ લોકોએ મેનેજમેન્ટે કીધું છે કે આવતા વર્ષે ખાસું એવું એક્ઝિક્યુશન સારી રીતે થશે. તો મારા હિસાબથી આ એક એવો સ્ટોક છે જે તમે વિચારી શકો છો લોંગ ટર્મ માટે. મારો ટાર્ગેટ હશે અરાઉન્ડ 5,800 એટ ધીસ લેવલ એટ એવરી ડીપ લેવલનો યુ કેન બાય ધીસ સ્ટોક. ઓકે, તો HL પર તપન તરફથી રેકમેન્ડેશન લોંગ ટર્મ માટે 5,800ના એક ટાર્ગેટ જે છે તમને અહીંયા દેખાઈ શકે છે. નીરવજી તરફથી BEL, તપન તરફથી ડિફેન્સમાં HL પર પસંદગી આવતી એક દેખાડી રહી છે. તો એ સાથે